શોપની શરૂઆત તો લાસ્ટ 2 યરથી મેં કરી છે, પણ હું સ્ટિચિંગ લાઇનમાં લાસ્ટ 6ઠ્ઠું ભણતી ને ત્યાંથી સ્ટિચિંગ કરું છું. અને પ્લસમાં પપ્પા હીરામાં હતા, તો હીરામાં મંદી આવી ત્યારે મેં એકલી આખું ઘર, ત્યારે 7મું 8મું ભણતી હતી હું, કે હું મશીન ઉપર મેં ચલાવ્યું હતું. હેલો ફ્રેન્ડ્સ, ધ સિરીઝ ઓફ વુમન એટ વર્ક લાઈફમાં આજે આપણે એક એવી સ્ત્રીની વાત કરવાના છીએ જેમનું સ્ટ્રગલ નાનપણથી જ એટલે કે 6ઠ્ઠા ધોરણથી જ શરૂ થઈ ગયું હતું. હું વાત કરું છું હેતલ કાનકડિયાની, કે જેમની 6ઠ્ઠા ધોરણથી જ સિલાઈ મશીનથી શરૂ થયેલી આ સફર માત્ર એમણે સ્ટિચિંગ સુધી નહોતી, આ તો સંજોગો સામે ઊભા રહેવાની તાલીમ હતી. શોપની શરૂઆત તો લાસ્ટ 2 યરથી મેં કરી છે, પણ હું સ્ટિચિંગ લાઇનમાં લાસ્ટ 6ઠ્ઠું ભણતી ને ત્યાંથી સ્ટિચિંગ કરું છું. અને પ્લસમાં પપ્પા હીરામાં હતા, તો હીરામાં મંદી આવી ત્યારે મેં એકલી આખું ઘર, ત્યારે 7મું 8મું ભણતી હતી હું, કે હું મશીન ઉપર મેં ચલાવ્યું હતું. અને શોપમાં 2 વર્ષની અંદર મેં આ 3જી વાર શોપ ઓપન કરી, કેમ કે 2 વાર મારે પાર્ટનરશિપ કરી અને પાર્ટનરશિપમાં લોસ થયો અને આ 3જી વાર હું ઊભી થઈ છું. ઘરમાં પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે નાની ઉંમરથી જ જવાબદારીઓ ઉઠાવી લેવી પડી. રાતના 3 વાગે ઉઠીને સાડી પૂરી કરવાની, સવારે સ્કૂલે જવાનું, આવીને હોમવર્ક કરવાનું અને રાત્રે ફરી પાછું સાડી કરવાની. આ બધું જ તેમના માટે સામાન્ય હતું. લગ્ન પછી જવાબદારીઓને જ કારણે સિલાઈ મશીન છોડવાનો નિર્ણય લેવો પડ્યો, પણ એ નિર્ણય લાંબો ટક્યો નહીં, કારણ કે એમનું પેશન એમને આ ફિલ્ડ છોડવા નહોતું દેતું. સુરતથી પુણે, પછી ફરી સુરત, જોબ, બિઝનેસ, લર્નિંગ આ બધું ટ્રાય કરી લીધા પછી એક વાત ક્લિયર થઈ ગઈ કે તેમની સાચી સ્ટ્રેન્થ મશીનમાં એટલે કે સ્ટિચિંગમાં છે. સવારે 7 વાગે ભણવા જવાનું હોય ને એની પહેલાં સાડી સાંજે આવી ગઈ હોય તો સવારે 3 વાગે ડેલી ઉઠી જવાનું, 3થી સવારના 7 સુધી મશીન ચલાવવાનું, સાડી પૂરી કરી દેવાની, પછી સ્કૂલે જવાનું. અને એ સાડીમાં મમ્મી આપવા જાય, પાછી બીજી સાડી લાવે, એ સાંજે 8 વાગે આપવાની. અમે જોયું કે તમારા બિઝનેસનું નામ 1000 સ્ટીચ બાય હેતલ છે. સો આની પાછળની શું સ્ટોરી છે? આ નામ છે મારા હસબન્ડે, મારે શોપ હતી જ નહીં એ પહેલાંનું વિચારી રાખ્યું હતું કે સુધા મૂર્તિની બુક છે 3000 ટાકે કરીને, તો એની ઇન્સ્પાયરિંગ સ્ટોરી હોય છે સુધા મૂર્તિની. તો ત્યાંથી મારા હસબન્ડે વિચારી રાખ્યું હતું કે તું ગમે ત્યારે શોપ કરે કે ન કરે, જો કરીશ ને તો આપણે 1000 સ્ટીચ જ નામ રાખીશ. 1000 સ્ટીચમાં બ્લાઉઝ સ્ટિચિંગમાં A to Z ડિઝાઇન, કસ્ટમાઇઝેશન અને અફોર્ડેબલ પ્રાઇસ સાથે એવું કામ થાય છે કે એકવાર આવેલો કસ્ટમર લાઈફ ટાઈમ જોડાઈ જાય છે. આ સફર આપણને શીખવે છે કે જો ટેલેન્ટ હોય તો રસ્તો મળી જ જાય, બસ ટકી રહેવું પડે. આ શોપ હજુ મેં 15 દિવસ પહેલાં ચેન્જ કરી હતી. સામેની સાઈડ હતી મારી શોપ, ત્યાંથી 15 દિવસ થયા જસ્ટ. અને 15 દિવસની અંદર મારા 20+ કસ્ટમર ન્યૂ છે, જે મારું શોપનું નામ બોર્ડ પણ નથી લગાવેલું, કંઈ નથી, ઇન્સ્ટા થ્રુ પણ નથી આવતા, રીલ પણ જોઈને નથી આવતા, ઓનલી માઉથ પબ્લિસિટી. A to Z બ્લાઉઝમાં જે પણ પ્રકાર આવે છે ટોટલ બ્લાઉઝ હું સ્ટિચ કરું છું. પ્લસ કે નવરાત્રિના ચણિયા છે, બ્રાઇડલના ચણિયા છે, જે કસ્ટમાઇઝ પણ કરું છું અને એક્ઝિબિશન્સવાળાના સ્ટિચ પણ કરી આપું છું. અને પ્રાઇઝની વાત કરું તો બ્લાઉઝ મારા 600 રૂપિયાથી શરૂ થાય છે અને ચણિયાની પ્રાઇસ 1500થી શરૂ થાય છે, એ 4-5 હજાર સુધીના હોય છે. અને અત્યારે મારી શોપ પર હું કોટન બેઝ સાડી લાવી છું, જે અત્યારે ટ્રેન્ડમાં પ્લેન સાડીઓ બધા પહેરે છે, જે ઓફિસ વર્કમાં કન્ટિન્યુ પહેરી શકાય. જો તમને પણ પરફેક્ટ ફિટિંગ અને ટ્રસ્ટ સાથેનું સ્ટિચિંગ જોઈતું હોય તો એકવાર 1000 સ્ટીચ પર જરૂર આવજો અને આવી જ રિયલ જર્ની માટે અમને ફોલો જરૂરથી કરી લેજો. એન્ડ બ્રિંગ યોર જર્ની ટુ સોશિયલ મીડિયા DM us now.